ભાવનગરની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં સાયબર ફ્રોડ. સાયબર ગઠિયાએ બેંકનું સોફ્ટવેર હેક કરી અને રકમ ટ્રાન્સફર કરી. બેંકની 4 શાખામાંથી 7 કરોડનું સાયબર ફ્રોડ. ગઠિયાએ 7 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી. તળાજા, ભરતનગર, સુભાષનગર, સિદ્ધસર શાખામાં સાયબર ફ્રોડ. હજી સુધી સત્તાવાર રીતે નથી નોંધાઈ પોલીસ ફરિયાદ. બેંક મેનેજર બપોર બાદ ફરિયાદ નોંધાવશે. સાયબર ફ્રોડ બાદ બેંકની શાખામાં લેવડ દેવડ રોકવામાં આવી. એટલે સોફ્ટવેરના જે ડેટા છે એમાં એણે ક્રેક કરીને જે કંઈ કર્યું હોય એ થઈ શકે છે. સામાન્ય રીતે અમને રવિવારે રજા હતી અને સોમવારે જ્યારે ખ્યાલ આવ્યો કે મોબાઈલ એપ્લિકેશનથી સામાન્ય રીતે એક દિવસમાં લગભગ 50-60 લાખ કે એટલા ટ્રાન્ઝેક્શન થતા હોય છે, પણ આમાં મોટી રકમની અમને ખ્યાલ આવ્યો એટલે શંકા ગઈ. એટલે તાત્કાલિક અમે બેંકનું બધા ડેટા બંધ કરાવ્યા અને કંપનીને જાણ કરી કે આવી રીતનું બન્યું છે. અને બધા ડિપાર્ટમેન્ટમાં નાબાર્ડ છે, સ્ટેટ રજિસ્ટ્રાર છે, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે અને અમારી જીએસસી બેંક છે, એમને અમે બધી જાણ કરી.